દાહોદ જિલ્લાના ઝાલોદ એપીએમસી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. આ તારીખ 20/5/2026 બુધવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ ખેતીવાડી બજારમાં લાખોના ખર્ચે બનાવેલી નવી પાણીની પરબ હજુ સુધી શરૂ ન થતાં આમ આદમી પાર્ટી દ્વારા માર્કેટયાર્ડ સેક્રેટરીને આવેદનપત્ર પાઠવી અને તાત્કાલિક પાણીની સુવિધાઓ શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. કાળઝાળ ગરમીના ખેડૂતો અને નાગરિકોને પડી રહેલી હાલાકીને લઈને રજૂઆત કરવામાં આવી હતી. 130 ઝાલોદ વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ માર્કેટયાર્ડ ખાતે પહોંચી અને માર્કેટયાર્ડ સેક્રેટરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રજૂઆતમાં જણાવ્યા મુજબ ઝાલોદ ખેતીવાડી બજારમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી નવી પાણીની પરબ હજુ સુધી બંધ હાલતમાં છે, જેનું ઉદ્ઘાટનની રાહ જોઈ રહી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બજારમાં આવતા ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં પાણીની પરબ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ રજૂઆત દરમિયાન ઝાલોદ વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા, કાર્યકારી પ્રમુખ મુકેશભાઈ ખડિયા, કિસાન સેલ પ્રમુખ મનસુખભાઈ ડામોર અને મહામંત્રી સંજય ડામોર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.